મુંબઈથી રાજકોટ આવતી ફ્લાઇટને વડોદરા ડાયવર્ટ કરવામાં આવી છે। તો બપોરે 12 વાગે ઇન્ડિગોની ફ્લાઇટ રાજકોટ આવી છે। મુંબઈથી રાજકોટ આવતી ફ્લાઇટને વડોદરા ડાયવર્ટ કરવામાં આવી છે। કયા કારણોસર ફ્લાઇટ ડાયવર્ટ કરાઈ તે અંગે હજી સુધી કોઈ સ્પષ્ટતા આપવામાં આવી નથી। તો મુંબઈથી રાજકોટ આવી રહી હતી ફ્લાઇટ, જેને વડોદરા ડાયવર્ટ કરી દેવામાં આવી છે। બપોરે 12 વાગે ઇન્ડિગોની આ ફ્લાઇટ રાજકોટ આવે છે, તેની જગ્યાએ તેને આજે વડોદરા ડાયવર્ટ કરવામાં આવી છે। પરંતુ કયા કારણોસર આ ફ્લાઇટને ડાયવર્ટ કરાઈ તે અંગે હજી સુધી કોઈ સ્પષ્ટતા આપવામાં આવી નથી। મુંબઈથી રાજકોટ આવતી ફ્લાઇટ કે જેને વડોદરા ડાયવર્ટ કરી દેવામાં આવી છે। બપોરે 12 વાગે ઇન્ડિગોની આ ફ્લાઇટ રાજકોટ પહોંચવાની હોય છે, પરંતુ તેને વડોદરા ડાયવર્ટ કરવામાં આવી છે। પરંતુ કયા કારણોસર ડાયવર્ટ કરાય તે અંગે હજી સુધી કોઈ સ્પષ્ટતા આપવામાં આવી નથી।